ગ્રંથ પાંચમો સિદ્ધાંત રહસ્ય. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ મધ્યરાત્રિના સમયે સાક્ષાત ભગવાને પોતાના અભિપ્રાયપૂર્વક જે કહ્યું તે આ ગ્રંથમાં કહેવામાં આવે છે. ભગવાને શ્રી મહાપ્રભુજીને કહ્યું કે તમો જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો તેનો હું સ્વીકાર કરીશ અને તેને કદી તરછોડીશ નહીં. બ્રહ્મ સંબંધ કરવાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની સાથે ઘણા સમયથી તિરોહિત થયેલ સંબંધ પુનઃ પ્રાપ્ત થાય છે અને તે જીવના સઘળા દોષોની નિવૃત્તિ થાય છે. બ્રહ્મ સંબંધ કરનારે ભગવાનને પોતાનો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, સ્ત્રી, પુત્ર, ઘર, ધન, આલોક અને પરલોક આ બધું જ મારા આત્મા સહિત નિવેદન કરવાનું હોય છે. હું દાસ છું, હે કૃષ્ણ, હું તારો છું. ગુરુ પાસે શ્રી ઠાકોરજી પધરાવી સેવા કરવાની હોય છે. સેવા કરવામાં જે નિવેદન કર્યું હોય તે સમય પ્રમાણે સમર્પણ કરવાનું હોય છે. બ્રહ્મ સંબંધ લીધા પછી પોતે કરેલ સમર્પણની એ ભાવના અનુસાર પ્રત્યેક વસ્તુ ભગવાનને સમર્પીને દાસ ભાવે તેનો ઉપયોગ કરશે તો તે જીવ ભગવાન સાથે રમણ કરવા યોગ્ય બની શકશે.